દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહત્વ છે। આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે, જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે। આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માને હર્ષલ, હર્ષદ, હર્ષત, સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે। શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રગટ્ય કેવી રીતે થયું તેની કથા જાણીએ કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે